ના થઈ છે। પહેલાં તો મારું આખું બધું કેસ જ આખો ડાયવર્ટ કરવાનો પેલી રીમાબા ઝાલાએ કર્યું હતું કે ભાઈ ડાયરેક્ટ પોતે જજ બની ગયા હોય એમ નિવેદન આપી દીધું હતું કે પેલો ભાઈ આ રીતનું છે એમ કરીને। પણ એ બધાની મિલી ભગત, કારણ કે રીમાબા ઝાલા અને પેલા પીઆઈ ડાંગર સાહેબની એ તો એમની ગાડીઓમાં ફરે છે, બરોબર। માયાભાઈનો દીકરો જયરાજ આહિર હોય, માયાભાઈ હોય કે પછી આપણે શરૂઆતથી યોગેશ સાગર, ત્યાં સુધી પણ હું તો એમ કોઈ એની તપાસ કરે। આ મૂળ કાવતરાખોર કોણ છે। મહુવાની હનુમંત હોસ્પિટલમાં સારવાર બાદ નવનીત બાલદિયા ઘરે આવી ગયા છે। એસઆઈટીની તપાસ વિશે વાત કરતા તેમણે કહ્યું કે હવે તેમને ન્યાયની આશા જાગી છે। શરૂઆતમાં પોલીસ આરોપીઓને બચાવી રહી હતી। ડીવાયએસપી રીમાબા ઝાલા, પીઆઈ ડાંગર આરોપીઓ સાથે ઓળખાણ ધરાવે છે અને તેની સાથે મળેલા છે, જેને કારણે આરોપીઓને બચાવી રહ્યા હતા। જયરાજ આહિર હોય, માયાભાઈ આહિર હોય કે યોગેશ સાગર હોય, તમામની તપાસ થવી જોઈએ તેવી નવનીત બાલદિયાએ વાત કરી છે। હવે મને થોડોક આમ વિશ્વાસ આવે છે કે એસઆઈટીની ટીમ રચાણી છે તો યોગ્ય દિશામાં તપાસ કરશે। એમાં મારા સમાજનો સાથ છે। આ ન્યાય મને નહીં પણ મારા સમાજને ન્યાય મળવાનો છે એવી હું આશા રાખું છું। સમાજનો મને સાથ છે એટલે મને એવો વિશ્વાસ છે કે મને ન્યાય મળશે। અને ખાસ કરીને મીડિયા મિત્રો દરેક કે જેણે મને પહેલેથી અત્યાર સુધી સપોર્ટ કર્યો એનો હું હૃદયપૂર્વક આભાર માનું છું। નવનીતભાઈ, ખાસ કરીને એસઆઈટીની રચના થઈ છે, તમામ આરોપીને ફરીવાર રિમાન્ડ ઉપર લીધા છે, તપાસ શરૂ છે, કેટલા ટકા તમને આ તપાસથી સંતોષ કેટલા ટકા? અત્યારે મને આશા જાગી છે, આમ ટૂંકમાં કે મને ન્યાય મળશે। સમાજે સાથ આપ્યો છે, હવે એસઆઈટીની રચના થઈ છે। પહેલાં તો મારું આખું બધું કેસ જ આખો ડાયવર્ટ કરવાનો પેલી રીમાબા ઝાલાએ કર્યું હતું કે ભાઈ ડાયરેક્ટ પોતે જજ બની ગયા હોય એમ નિવેદન આપી દીધું હતું કે પેલો ભાઈ આ રીતનું છે એમ કરીને। પણ એ બધાની મિલી ભગત, કારણ કે રીમાબા ઝાલા અને પેલા પીઆઈ ડાંગર સાહેબની એ તો એમની ગાડીઓમાં ફરે છે, એશો આરામની જિંદગી જીવે છે એની સાથે। તો પછી શું થવાનું? હાલ કેવા પ્રકારનો ન્યાયની તમે અપેક્ષા રાખો છો? મુખ્ય આરોપી સુધી એસઆઈટીની ટીમ પહોંચે, જ્યાં સુધી જે પણ કોઈ હોય, બરોબર। માયાભાઈનો દીકરો જયરાજ આહિર હોય, માયાભાઈ હોય કે પછી આપણે શરૂઆતથી યોગેશ સાગર, ત્યાં સુધી પણ હું તો એમ કોઈ એની તપાસ કરે। આ મૂળ કાવતરાખોર કોણ છે એને કાયદેસરની તપાસ થાય અને એ આરોપીની જગ્યાએ આરોપીઓ બને એવી મારી આશા છે। ખાસ કરીને નવનીતભાઈ, સમગ્ર ઘટનાને લઈ સમગ્ર ગુજરાતના કોળી સમાજના લોકો તમારા સમર્થનમાં છે, શું કહેશો? મારું જે કાંઈ છે સત્ય છે, બધા જાણે છે, મારી પાસે પુરાવા છે, ત્યારે મને આખો સમાજ સાથ આપે છે ન્યાય માટે। તો સમાજનો સાથ છે તો મને ન્યાય મળવા। એસઆઈટીની ટીમ આ મામલે તપાસ કરી રહી છે। આરોપીઓના વધુ રિમાન્ડ પણ મેળવવામાં આવ્યા છે। આરોપીઓ વિરુદ્ધ વધુ કલમ પણ ઉમેરવામાં આવી છે। ત્યારે એસઆઈટીની તપાસનો રેલો ક્યાં સુધી આવે છે, એસઆઈટીની તપાસના અંતે શું સામે આવે છે તે જોવું રહ્યું। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ અને શેર કરજો। આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહો।